Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had discussed about the Urja. ચેપ્ટર નંબર 6 નામ છે કાર્ય ઉર્જા અને પાવર. આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આપણે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકારની વ્યાખ્યાઓ ભણ્યા. ત્યારબાદ ડોટ ગુણાકારના ગુણધર્મ, એનો ભૌમિતિક અર્થઘટન સમજ્યા. ત્યારબાદ કાર્ય માટેની વાત કરી. બેઝિકલી કાર્યમાં બે જ વસ્તુ છે, કાં તો ચલ બળ વડે થતું કાર્ય, કાં તો અચળ બળ. ચલ બળ વડે થતા કાર્યમાં W બરાબર F ડોટ ડી અને અચળ બળ વડે થતું કાર્ય W બરાબર સંકલન F ડોટ ડીએલ. એક પરિમાણમાં હોય તો સંકલન એફ ડીએક્સ. ત્યારબાદ ઉર્જાની વાત કરી. એમાં ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય ડિસ્કસ કર્યો. W બરાબર ડેલ્ટા કે પરિણામી બળ વડે થતું કાર્ય, એટલે જેટલા બળ લાગતા હોય બધા બળોના કાર્યનો સરવાળો, ધેટ ઇઝ કોલ્ડ ધ પરિણામી બળ વડે થતું કાર્ય, ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર. એટલે પહેલા ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા. ત્યારબાદ સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભણ્યા અને સાબિત કર્યું કે F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડીયુ બાય ડીએક્સ. F બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ. સંરક્ષી બળ કોને કહેવાય એની વ્યાખ્યા અને સંરક્ષી બળના કિસ્સામાં યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ પણ મેળવ્યો. છેલ્લે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા હાફ કે એક્સ સ્ક્વેર, સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા હાફ કે એક્સ સ્ક્વેર વિશે વાત કરી. અને છેલ્લે બીજા ઉર્જાના અલગ અલગ સ્વરૂપો, જેમાં ન્યુક્લિયર ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, એ બધી અલગ અલગ, અને ઉર્જા સંરક્ષણનો નિયમ, આ બધી અલગ અલગ માહિતી ઉર્જાના વિવિધ સ્વરૂપો વિશે વાત કરી. તો મિત્રો, હવે આપણે શું કરવાનું છે? આજે કાર્યની વાત પતી, ઉર્જાની વાત પતી, તો આજે પાવરની વાત કરીશું. હવે ક્વેશ્ચન એવો થાય કે પાવર કેમ લાવ્યા? તો માની લો કે પાવર ક્યાં કામ આવે, પહેલા એ તમને પ્રેક્ટિકલી એ સમજાવું તમને. માની લો કે કોઈ ફેક્ટરી છે, એમાં ધારો કે કોઈ બોટલ, પ્લાસ્ટિકની બોટલ્સનું નિર્માણ થાય છે. બે મશીન છે, બંને મશીન બોટલ્સ બનાવે છે. તો એક મશીન 100 બોટલ બનાવવા માટે 1 કલાકનો ટાઈમ લે છે અને બીજું મશીન 100 બોટલ બનાવવા માટે 2 કલાકનો ટાઈમ લે છે. એટલે 100 બોટલનું ઉત્પાદન બંને મશીન કરે છે, એટલે બંનેનું કાર્ય સમાન છે. પણ આમ કોણે વધારે સારું કાર્ય કર્યું કહેવાય? બંને 1 કલાક. તો બંને બોટલ વડે કાર્ય તો સરખું જ થાય છે, પણ વધારે સારું કાર્ય કોનું કે જેને ફટાફટ કામ કર્યું. એટલે ઘણીવાર કાર્ય કેટલું થાય છે એના કરતાં કેટલું ફટાફટ કાર્ય થાય છે તે પણ મહત્વનું હોય છે. કાર્ય કેટલું થાય છે એના બદલે કેટલું ફટાફટ કાર્ય થાય છે એ પણ મહત્વનું હોય છે. એટલે એટલા માટે જે પાવર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે પાવર ખરેખર તો પ્રેક્ટિકલી કેટલું ફાસ્ટ કાર્ય થાય છે એ દર્શાવે છે. અને ફિઝિક્સની અંદર એને કાર્ય કરવાનો દર કહેવાય. કોઈ પણ વસ્તુ કેટલું ફટાફટ થાય છે, જેમ કે વેગનો ફેરફાર કેટલો ફટાફટ થાય છે એને પ્રવેગ કહેવાય. એટલે વેગનો ફેરફારનો દર એટલે કેટલું ફટાફટ, એનો મતલબ કે નો દર, નો સમય દર. એટલે ફાઇનલી પાવર લાવવાનું પ્રયોજન એ છે કે ઘણીવાર કાર્ય નહીં, પરંતુ કાર્ય કેટલું ફાસ્ટ થાય છે એ મહત્વનું થઈ પડતું હોય છે, અને એના માટે જ તો પાવર નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો. પાવરને વ્યાખ્યાયિત કરી અને તેનું સૂત્ર તારવો.
તો તમને વ્યાખ્યા ખબર છે મિત્રો કે કાર્ય કરવાના સમય દરને અથવા એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. તો મિત્રો હવે આપણે પાવરનું એક સૂત્ર મેળવીશું. મારો અવાજ મિત્રો બરાબર આવે છે? હા સર. ઓકે હા સર. ઓકે. તો મિત્રો ટોપિક એવો છે કે પાવરની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તારવો. તો મિત્રો વ્યાખ્યા કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. અથવા એવું પણ કહી શકાય કે એકમ સમય દરમિયાન થતા કાર્યને પાવર કહે છે. તો વ્યાખ્યા પરથી જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થતું હોય તો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી થશે મિત્રો. પરંતુ આપણને આ સરેરાશમાં મજા જ નહીં આવતી. તો શું કરીશું મિત્રો? બોલો. ઘણી બધી વખત કર્યું. હવે લિમિટ લગાડશું. હા, જો સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે અર્થાત લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો હવે કહી શકાય કે તત્કાલીન પાવર, ને ગમે ત્યારે ખાલી પાવર એવું લખ્યું હોય તો એનો મતલબ જ તત્કાલીન થાય. ખાલી ઝડપ તો તત્કાલીન ઝડપ. એટલે આમ નામ ઝડપ, વેગ, પ્રવેગ કે પાવર એવું લખ્યું હોય તો એનો ઓટોમેટિકલી મતલબ તત્કાલીનની વાત છે. તો તત્કાલીન પાવર P બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી, and that is equals to dw upon dt. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. ધારો કે F બળની અસર હેઠળ પદાર્થનું dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. જેટલું સૂક્ષ્મ, અને સૂક્ષ્મ સ્થાનાંતર છે એટલે એનો મતલબ કે બળ આપણે એકદમ સૂક્ષ્મ ખંડ માટે તો બળ અચળ ગણી શકીએ. યાદ કરો, સૂક્ષ્મ ખંડ પૂરતું બળ અચળ ગણી શકાય થાય છે. તો
કાર્ય એ સૂક્ષ્મ કાર્ય અને DW કહીએ તો DW ઇઝ ઇક્વલ ટુ શું લખાય મિત્રો? અચળ બળ ગણી શકીએ આપણે F into DR. F.dr લખી શકાશે મિત્રો? તો Yes, sir. પાવર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો P બરાબર અંશમાં F.dr અને છેદમાં dt તો છે જ, પણ મિત્રો dr બાય dt તો શું થશે? બોલો. વેગ. વેગ. dv. તો આમ સાબિત થાય છે કે F ડોટ તમે D કરો ને, F ડોટ D તો તમને કાર્ય મળે, પણ F ડોટ V કરો તો તમને શું મળશે? Power. તો મિત્રો પાવર વળી પાછું બે સદિશોનો અદિશ ગુણાકાર છે, F ડોટ V છે, તો એ અદિશ ભૌતિક રાશિ થઈ કહેવાય કે અદિશ સદિશ ભૌતિક રાશિ થઈ કહેવાય? અદિશ. તો પાવર મિત્રો અદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ શું હશે? તો કે ભાઈ જૂલ પ્રતિ સેકન્ડ, પણ મહાન વૈજ્ઞાનિક જેમ્સ વોટસનના મનમાં વોટ ઘણીવાર કિલોવોટ મેગાવોટ પણ લેવામાં આવે છે. ઘણીવાર કિલોવોટ મેગાવોટ પણ લેવામાં આવે છે. તો મિત્રો ખૂબ જ અગત્યનો અને બહુ સરળ કહી શકાય એવો ક્વેશ્ચન. પાવરની વ્યાખ્યા આપી અને પાવરનું સૂત્ર F.V સાબિત કરો, એ સાબિત થયું. સિમ્પલ. તો ઘણીવાર પાવરનો એક વિશિષ્ટ એકમ હોર્સ પાવર લેવામાં આવે છે. તમે જે પેલા પાણીની પાઇપ હોય ને, પાણી ખેંચવાની પાઇપ, પાણી ખેંચવાનું મશીન હોય ને, તો એમાં એવા બધા મોટા સાધનોમાં હોર્સ પાવર એકમ હોય છે પાવરનો. અને હું તમને કહી દઉં 1 HP 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. તો હોર્સ પાવર અને વોટ વચ્ચેનો સંબંધ છે. તો પાવર નો એકમ પારિમાણિક સૂત્ર જાતે બનાવજો. પારિમાણિક સૂત્ર જાતે બનાવજો. અહીંયા મિસ્ટેક છે, પાવરની ઉપર મેં તીર કર્યું છે. શું કરી શકાય? પાવરની ઉપર મેં તીર કર્યું છે. જો સૂત્રમાં કરી શકાય કે ના કરી શકાય? ના કરી શકાય. ના જ કરી શકાય, કારણ કે પાવર કેવી ભૌતિક રાશિ છે? અદિશ. અદિશ. તો શું મિત્રો આ સમજમાં આવ્યો આ ક્વેશ્ચન? હા સર. હા સર. તો અગત્યનો 2 અથવા 3 માર્ક્સનો ક્વેશ્ચન. હવે યાદ રાખજો કે પાવર શોધવો હોય તો કાં તો તમે કાર્ય ભાગ્યા સમય પણ કરી શકો, અને એવું ના કરવું હોય તો F.V પણ કરી શકો. ઇઝ ઇટ ઓકે? હા સર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં. બોક્સની અંદર કાર્યના પાવરના અલગ અલગ એકમો અને હોર્સ પાવર અને વોટ વચ્ચેનો સંબંધ આપ્યો છે. બાકી થિયરી અહીંયા તમારી પતી જાય છે. ક્વેશ્ચન નંબર 21 2 માર્ક્સમાં 1 યુનિટ એટલે શું અને 1 યુનિટ અને જૂલ વચ્ચેનો સંબંધ જણાવો. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે, ખબર છે એટલા યુનિટ બળ્યા એવું લખીને આવે, આમ પાછળ ચાર્ટ આપેલો હોય છે. તો ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે છે, જે વપરાશ થાય છે, એ યુનિટમાં થાય છે. આપણે કહેતા હોય કે ભાઈ આ મહિને તો બહુ યુનિટ વપરાઈ ગયા. તો યુનિટ એ બીજું કશું નથી, કિલોવોટ અવર છે. તો વિચારીને મને કહો કે આ કોનો એકમ, આ કઈ ભૌતિક રાશિનો એકમ હશે? કિલોવોટ અવર એટલે કઈ ભૌતિક રાશિનો એકમ હશે? ઉર્જાનો. એક્ઝેક્ટલી. કોણ બોલાવો? જૈનમ. જૈનમ, કઈ રીતે ઉર્જાનો? એ કિલોવોટ અવર એટલે તો નહીં ખબર. અચ્છા, એનીબડી એલ્સ? જો મિત્રો આ છે ને કિલોવોટ કોનો એકમ છે? પાવરનો એકમ છે. પાવર. કોનો એકમ છે? અવર. સમય. એટલે આ થશે પાવર ગુણ્યા સમય. મિત્રો યાદ કરો, પાવર ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું? તો બોલે તો સમય. તો પછી એનો મતલબ કે કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? પાવર ગુણ્યા સમય. પાવર ગુણ્યા સમય. તો એનો મતલબ એવો થયો કે પાવર ગુણ્યા સમય એ ખરેખર કોનો એકમ થશે મિત્રો? કાર્યનો એકમ થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? એટલે હા સર. પાવર
કિલો વોટ અવર એ ખરેખર તો કાર્ય અથવા ઉર્જા પણ ચાલે, કારણ કે ઉર્જાનો ને કાર્યનો એકમ સમાન જ છે, જૂલ જ છે. કિલો વોટ અવર એ ખરેખર તો કાર્ય અથવા ઉર્જાનો એકમ છે. પહેલી નજરે આપણને એવું લાગે કે કિલો વોટ અવર એટલે પાવરનો એકમ લાગે, પણ ના, એ પાવરનો એકમ નથી, એ ઉર્જા આપણે ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ ને, વપરાતી વિદ્યુત ઉર્જા, એટલે આપણે એટલા યુનિટ વાપરીએ એટલે આપણે કેટલી વિદ્યુત ઉર્જા વાપરીએ દર્શાવે છે. તો મિત્રો, કિલો વોટ અવર એ ખરેખર તો કાર્યનો જ એકમ છે અથવા ઉર્જાનો એકમ છે, એવું કહી શકાય. તો આની વ્યાખ્યા બનાવવી હોય તો આ રીતે બનાવી શકાય કે 1 કિલોવોટના દરે 1 કલાક દરમિયાન થતું કાર્ય, 1 કિલોવોટના દરે 1 કલાક દરમિયાન થતા કાર્યને 1 કિલોવોટ અવર અથવા 1 યુનિટ કાર્ય કહે છે. ચલો, હવે ખરેખર તો આપણને એ વાતનો અંદાજ આવી ગયો છે કે કિલોવોટ અવર ખરેખર તો ઉર્જાનો જ એકમ છે, તો પછી 1 કિલોવોટ અવર અને જૂલ વચ્ચે સંબંધ હોવો જોઈએ. તો 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા જૂલ? તો કિલો એટલે 10⁻³ ઘાત, વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, હમણાં જ વાત કરી, વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, અને આવર એટલે 3600 સેકન્ડ થશે મિત્રો. સેકન્ડ કેન્સલ, તો આમ સાબિત થાય છે કે આ તો થઈ જશે 3600 ગુણ્યા 10⁻³ જૂલ બાકી રહેશે. તો હજી થોડું વધારે સાદું રૂપ આપો તો 3.6, બીજા 3 મીંડા અહીંયાથી, એટલે 3.6 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ થશે. તો ધીસ ઇઝ વોટ ઇઝ અ 1 કિલોવોટ અવર. તો મિત્રો, 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ થાય. હવે હું તમને કહું, આપણે ઘરમાં કઈ રીતે બિલ આવતું હોય છે. માની લો કે આપણા ઘરની અંદર છે ને 4 બલ્બ છે અથવા 4 ટ્યુબલાઇટ્સ છે, અને એ ટ્યુબલાઇટ્સ બધી છે ને એ 40 વોટની છે. ફ્રીજ છે, માની લો કે ફ્રીજ છે એ 500 વોટનું ફ્રીજ છે, એક ફ્રીજ છે. 2 એસી છે 1.5 ટનના, એટલે 1.5 કિલોવોટના 2 એસી છે. તો અને માની લો કે પંખાઓ છે, 4 પંખા છે, પંખા સામાન્ય રીતે 100 વોટના હોય, તો 100 વોટના 4 પંખા છે. ચલો, આટલી વસ્તુ છે આપણા ઘરમાં, ધારો કે. તો ટોટલ કેટલો પાવર છે? માની લો કે ટ્યુબલાઇટ છે ને એ સરેરાશ રીતે રોજની 6 કલાક વપરાય છે ટ્યુબલાઇટ. તો આ ચોકે 16, 160 વોટ ગુણ્યા 6 કલાક સરેરાશ રીતે. અને છે ને પેલું ફ્રીજ છે ને, રેફ્રિજરેટર, એ રોજનું 24 કલાક વપરાય છે. એમાંથી ચાલુ હોય, પાછું ફ્રીજ અમુક વખતે બંધ થઈ જાય, એટલે આમ પોતાની પાવર વાપરવાનું બંધ કરી દે, ઠંડુ થઈ જાય એટલે માની લો કે 12 કલાક વપરાય સરેરાશ રીતે. તો રોજનું 12 કલાક ફ્રીજનો વપરાશ. એસી માની લો કે 8 કલાક વપરાય છે રોજના, તો 1500 વોટ ગુણ્યા 8 કલાક ગુણ્યા 2 એસી છે આપણી પાસે. અને માની લો કે પંખા છે 4 પંખા, એટલે 400 વોટ, ને સરેરાશ રીતે 12 કલાક વપરાય છે. તો રોજનો વપરાશ કેટલો થયો? 16 ગુણ્યા 6 કેટલા થાય? 96. 96. 12 પંચા 60, 6000. 1500 ગુણ્યા 2, 3000 વોટ અવર. બધું વોટ અવર થઈ ગયું, વોટ અવર. અને 12 ચોકુ 4800 વોટ. બધું ભેગા કરો તો કેટલા થાય જુઓ તો. 6 3 9, 9 4 12, 12 800, 12 800 ને 9, 12 800 ને 900 કેટલા થાય? સર 1500 ગુણ્યા 2 ગુણ્યા 8 આવે ને, અવર વડે નહીં ગુણવું સર. હા, 3000 ગુણ્યા 24000. હા, એસી બહુ વાપરેલા, સાચી વાત છે. તો 3960, 3960 પ્લસ 4800, 3960
24,000 6,000 30,000 અલા હા 30,000 30,000 ને 4 34,800 34,800 પ્લસ 960 35,760 શું થશે 35,760 હા 35,760 વોટ અવર એટલે 35.76 કિલોવોટ અવર થશે તો કિલોમાં ફેરવી નાખ્યું 1000 વડે ભાગો એટલે કિલોમાં ફરી જાય તો તમારે રોજ તમે કેટલા એટલું જો તમારું ચાલતું હોય ને તમારા ઘરમાં તો રોજ તમે 35.76 કિલોવોટ અવર એટલે તમારા ઘરમાં રોજનો વપરાશ 35.76 યુનિટ જેટલો તમે રોજ વાપરશો અને એવું 30 દિવસ કે 60 દિવસની સાયકલ હોય તો ગુણ્યા 60 કરો એટલે તમારા કેટલા યુનિટ વપરાશે 2 મહિને બિલ આવતું હોય તો એટલા યુનિટ વપરાય અને ટોરેન્ટ પાવર સ્ટેશન છે ને એ એક યુનિટ દીઠ કંઈક 5 રૂપિયા ચાર્જ કરે છે 5 રૂપિયા તો આટલો તો વપરાશ થયો ગુણ્યા 60 કરો ગુણ્યા 5 કરો એટલે આપણા ઘરમાં કેટલું બિલ આવશે ને તમને ખબર પડશે 10,000 સમજ્યા મિત્રો એટલે આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ કઈ રીતે આવે છે ખ્યાલ આવ્યો તમને હા સર એટલે આ રીતે ગણતરી થતી હોય છે ટેક્સીસ ને એ બધું નાખે એટલે બદલાય હોય છેલ્લે તો પણ આ તો ખાલી એક વાત છે કે આ રીતે બિલ ગણતરી થાય ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ હા સર કિલોવોટ અવર શું છે એ ખ્યાલ આવ્યો મિત્રો એ ખરેખર તો કાર્ય એકમ છે કાર્ય અથવા ઉર્જાનો એકમ છે અને ઘરમાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કઈ રીતે હોય એ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એટલે કે સંઘાતની વાત કરવાની છે પાવર અને એની વાર્તા પતી ગઈ હવે સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત અસ્થિતિસ્થાપક સંઘાત અને એક પરિમાણીય દ્વિપરિમાણીય સંઘાતની વાત કરીશું તો મિત્રો હવે ક્વેશ્ચન નંબર 22 એ સમજ માટે છે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય એ સમજાવીશું આપણે તો મિત્રો સંઘાતનો મતલબ અથડામણ એવો થાય જ્યારે બે પદાર્થ એકબીજાની સાથે અથડાય ત્યારે સંઘાત થઈ છે તેમ કહેવાય જો બે પદાર્થ એવી રીતે અથડાય એવી રીતે સંઘાત અનુભવે કે તેમાં તંત્રની આખા તંત્રની એટલે જેટલા પદાર્થ હોય એટલા બધા આખા તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા સમાન રહેતી હોય તો આવા સંઘાતને સંપૂર્ણ સ્થિતિ સ્થાપક સંઘાત કહેવાય જો મિત્રો યાદ રાખજો કોઈ પણ પ્રકારની સંઘાત હોય ચાહે સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય કે કોઈ પણ હોય કોઈ પણ પ્રકારની સંઘાતમાં બે નિયમો તો પળાય છે ઉર્જા સંરક્ષણનો નિયમ અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આ બે નિયમો તો પળાઈને પળાય ચાહે ગમે તે સંઘાત હોય મિત્રો કોઈ પણ સંઘાત હોય ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ તો મૂળભૂત નિયમો છે એ તો બ્રહ્માંડમાં બનતી કોઈ પણ ઘટનાઓ માટે પળાતા જ હોય છે એટલે ઉર્જા સંરક્ષણ દેખો મેં તમને કીધું યાદ છે 4 મૂળભૂત નિયમો છે ઉર્જા સંરક્ષણનો નિયમ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આ 4 મૂળભૂત નિયમો છે એ કોઈ પણ બ્રહ્માંડમાં થતી કોઈ પણ ઘટનામાં એ હંમેશા પળાતા હોય છે તો ચાહે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય એમાં ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ તો થાય જ તો પછી ક્વેશ્ચન એવો થાય કે તો ફરક શું છે તો ફરક એ છે કે જે સંઘાતમાં વેગમાન અને ઉર્જા ઉપરાંત ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થતું હોય એટલે કે સંઘાત પહેલા તંત્રની ગતિ ઉર્જા અને સંઘાત બાદ તંત્રની ગતિ ઉર્જાઓ જો સમાન રહેતી હોય તો આવી સંઘાતને સ્થિતિ સ્થાપક સંઘાત કહેવાય પણ જે સંઘાતમાં સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત બાદની ગતિ ઉર્જાઓ સમાન ના હોય તો એવા સંઘાતને અસ્થિતિ સ્થાપક સંઘાત કહેવાય સંઘાત પહેલા તંત્રની ગતિ ઉર્જા અને સંઘાત બાદની ગતિ ઉર્જાઓ સમાન ના થતી હોય અર્થાત ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય જો અસ્થિતિસ્થાપક સંઘાતમાં પણ વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ તો થવાનું જ છે એ તો મૂળભૂત છે પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય તો તેવી સંઘાતને
સ્થિતિસ્થાપક સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે શું ખબર છે? જો બે પદાર્થોની સંઘાત એવી રીતે થાય કે સંઘાત બાદ બંને પદાર્થો ભેગા થઈને ગતિ કરવા લાગે, સંઘાત બાદ બંને પદાર્થો ભેગા થઈને ગતિ કરવા લાગે, તો તેવા પ્રકારના સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. ધારો હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે એક લાકડાનો બ્લોક છે, જમીન પર લાકડાનો બ્લોક પડ્યો છે અને એના ઉપર હું ગોળી છોડું છું, તો ગોળી બ્લોકમાં ઘૂસી જાય અને લાકડાનો બ્લોક અને ગોળી બંને સાથે ગતિમાં આવે, લાકડાનો બ્લોક અને ગોળી બંને સાથે ગતિમાં આવે, તો આ પ્રકારની સંઘાતને સંપૂર્ણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. એટલે મિત્રો આ સ્પેશિયલ કિસ્સો થયો કે જેમાં બંને પદાર્થ જોડાઈને ગતિ કરવા લાગે, તો એવી સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. તો મિત્રો સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતો કોને કહેવાય એની વાત કરી. હવે મિત્રો આપણે સૌથી પહેલા એક પરિમાણમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના પદાર્થના વેગોના સૂત્રો તારવીશું, એના ખાસ કિસ્સાઓ ભણીશું. મિત્રો તમે હા બોલો. અને આમ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક ને એવું કેમ કહેવાય? એટલે એ લોકોએ પ્રકાર પાડ્યા છે. સ્થિતિસ્થાપક આમ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એટલે શું ખબર છે? પદાર્થની પોતાની મૂળ અવસ્થામાં પાછો ફરવાનો જે પ્રયત્ન છે ને, મૂળ અવસ્થામાં પાછો આવવાનો ગુણધર્મ, એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. જેમ કે સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગને ખેંચ્યા પછી છોડી દઈએ તો સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવવાનો પ્રયત્ન કરે. કોઈ પણ પદાર્થ પર વિરૂપક બળ લગાડતા તે પોતાની અવસ્થા બદલે, પોતાનું સ્વરૂપ બદલે, પણ વિરૂપક બળ દૂર થતા એ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય. એટલે મૂળ અવસ્થામાં પાછો આવવાનો જે પ્રયત્ન છે, જે ગુણધર્મ છે, એને સ્થિતિસ્થાપકતા કહેવાય. એટલે એના ઉપરથી નામ પાડ્યું કે ભાઈ જો મૂળ ગતિ ઉર્જા જળવાઈ રહેતી હોય, મૂળ ગતિ ઉર્જા પાછી આવી જતી હોય, સંઘાત થયા બાદ મૂળ ગતિ ઉર્જા પાછી આવી જતી હોય તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવું, અને મૂળ ગતિ ઉર્જા પાછી ના આવે તો સમજવું કે અસ્થિતિસ્થાપક છે. ઓકે, એના ઉપરથી નામ પડ્યા છે. ઓકે સર. તો હવે આપણે એક પરિમાણમાં થતી સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના પદાર્થના વેગોના સૂત્રો તારવીશું. ખૂબ જ મહત્વની થિયરી. પછી એના ખાસ કિસ્સાઓ પણ ભણીશું અને ત્યારબાદ એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીશું અને છેલ્લે દ્વિપરિમાણીય સંઘાતની વાત કરીશું. એટલે આ ચેપ્ટર આજના દિવસે જ પતી જશે. તો મિત્રો સંઘાત વિશે પ્રાથમિક માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય, અસ્થિતિસ્થાપક સંઘાત અથડામણ કોને કહેવાય અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય. પણ એક વસ્તુ કન્ફર્મ છે કે ગમે તેવી સંઘાત હોય, કુલ ઉર્જા અને વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે. હા, ચલો હવે ક્વેશ્ચન એવો છે કે એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરો, અથવા બીજી રીતે કે ભાઈ એક પરિમાણમાં બે પદાર્થો વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત થાય છે, તો સંઘાત બાદ તેમના વેગોના સૂત્રો તારવો. ચલો મિત્રો, બહુ સરસ ક્વેશ્ચન છે ને અહીંયા બેઠા બેઠા જ તૈયાર કરી નાખવાનો પ્રયત્ન કરજો. ઇઝીલી તૈયાર થઈ જાય એવો છે. એક પરિમાણીય સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદ
પદાર્થના વેગોના સમીકરણ તારવો. ચલો મિત્રો, સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે કઈ કઈ વસ્તુનું સંરક્ષણ થશે? વેગમાન અને ઉર્જા. અને ગતિ. ગતિ ઉર્જા. વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ તો કોઈ પણ પ્રકારની સંઘાતમાં થાય, પણ સ્થિતિસ્થાપકમાં હારે હારે શું થશે? ગતિ ગતિ ઉર્જા. ધારો કે બે પદાર્થો ના દ્રવ્યમાન M1 અને M2 છે. તેમના સંઘાત પહેલાના વેગ V1 અને V2 તથા સંઘાત બાદના વેગ V1 ડેશ અને V2 ડેશ છે, જે આકૃતિમાં દર્શાવ્યા છે. ચલો, સંઘાત પહેલાની સિચ્યુએશન Okay, so this is a M1 V1. Okay. This one is a M2 V2. એનો વેગ V2 છે. ચલો મિત્રો, આ V1 છે ને ગ્રેટર ધન V2 છે. ચલો ને, આ V2 અને આપણે M2 કહીએ, આને V2 કહીએ, અને આપણે M1 કહીએ, અને V1 કહીએ. અને માની લો કે મિત્રો V2 ઇઝ ગ્રેટર ધન V1 હોય તો શું થાય? બોલો તો. પદાર્થ જે E છે એના તો ડેફિનેટલી પદાર્થ વચ્ચે સંઘાત, તો ડેફિનેટલી પદાર્થ વચ્ચે સંઘાત થશે. ઓકે. તો માની લો કે એવું છે જ, એટલે સંઘાત થશે. તો સંઘાત પહેલાની સિચ્યુએશન મેં તમને બતાવી. હવે ધારો કે સંઘાત થઈ ગયા પછી નો અવસ્થા જે છે એ કંઈક આવી છે. તો સંઘાત બાદની સ્થિતિ કંઈક આવી છે. હવે બંને જે ગોળાઓ છે ના વેગ ધારો કે V1 ડેશ અને V2 ડેશ છે. હવે બંને ગોળાઓના વેગ V1 ડેશ અને V2 ડેશ છે. અને મારો મેઇન ટાર્ગેટ શું છે? હવે સંઘાત બાદના વેગો એટલે કે V1 ડેશ અને V2 ડેશ નું સૂત્ર મારે સંઘાત બાદના વેગો ના સૂત્ર એટલે કે V1 ડેશ અને V2 ડેશ ના સૂત્રો તારવવા છે. ચલો, અહીંયા સુધી પહોંચ્યા મિત્રો બધા? હા સર. બોલો ફરી વાર એકવાર, ટાર્ગેટ શું છે હવે આપણો? V1 ડેશ અને V2 ડેશ. V1 dash અને V2 dash. ઓકે.
અહીં આપણે એક જ દિશામાં એટલે કે એક પરિમાણમાં સંઘાત થાય છે તેમ ધારીશું. એટલે બધું એક જ દિશામાં છે તેવું ધારી લઈએ. કોઈ પણ સંઘાત હોય માત્ર મિત્રો, કોઈ પણ સંઘાત હોય તો કોનું સંરક્ષણ થાય? વેગમાન અને ગતિ. વેગમાન અને એટલે ઉર્જાનું સંરક્ષણ થાય, પણ આ સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઉર્જાનું પણ ગતિ ઉર્જા. પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ. ચલો, વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બોલો શ્યામ, હા સર. લખાવો. શું લખીશ હવે હું? વેગમાન સંરક્ષણનો નિયમ અર્થાત તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન. બોલો શું લખશું? જોશો નહીં, સોલ્યુ દેખશો નહીં, બુકમાં ના દેખશો, જાતે બોલો. half m2v2 વેગમાન બરાબર વેગમાન પહેલા મને એમ કહો, વેગમાનનું સૂત્ર શું છે પહેલા એ બોલો. MV. અલ્લા શ્યામ કોણ છે? શ્યામ હા સર. બોલો, વેગમાનનું સૂત્ર શું છે? p બરાબર mv. અચ્છા, હવે લગાડો. તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ તંત્રનું અંતિમ વેગમાન. લખાવો. m2v2 તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે m1v1 પ્લસ m2v2. તંત્રમાં બે પદાર્થ છે. તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે m1v1 પ્લસ m2v2 અને અંતિમ વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ m1v1 ડેશ પ્લસ m2v2 ડેશ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા આગળ આપણે બધું ધન એક્સ દિશામાં જ છે. જો કોઈ એક પદાર્થ ઉલટી દિશામાં ગતિ કરતો હોત ને તો એનો વેગ મારે ઋણ લેવો પડે. અત્યારે બધા જ વેગ ધન જ લીધા છે, કારણ કે બધા જ પદાર્થો ધન દિશામાં જ ગતિ કરે છે. ચલો, અહીંયા સુધી પહોંચ્યા બધા? યસ ઓર નો? હા સર. હવે મિત્રો, સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. વિશ્વા જોશી, હા સર. લખાવો. વિશ્વા શું લખશું? સર હાફ m1 v1 સ્ક્વેર m1v1 પ્લસ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર is equal to half m1 v1 dash square plus half m2 v2 dash square. ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. એટલે બંને તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ અંતિમ ગતિ ઉર્જા. મિત્રો અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સર. હા સર. ઓકે. હાફ 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 કેન્સલ, બધામાંથી હાફ કેન્સલ. તો m1 v1 સ્ક્વેર પ્લસ m2 v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ m2 v2 ડેશ સ્ક્વેર. એવું લખી શકાય મિત્રો? અચ્છા મિત્રો, શું હું આવું લખી શકું? m1 ઇન્ટુ v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર is equals to m2 v2 dash square minus v2. આવું લખી શકાય મિત્રો? જુઓ તો. હા લખી શકાય છે. હા સર. Is it okay friends? Just check it out. m1 v1 square minus v1 dash square અને આ સાઈડ m2 v2 dash square minus v2 square ચાલશે? હા સર. અને હવે સમીકરણ નંબર 1 માં આ પ્રમાણે વિચારો તો સમીકરણ 1 પરથી
તો m1 કોમન તો v1 માઇનસ v1 ડેશ અને આ સાઈડ આવશે m2 કોમન v2 ડેશ માઇનસ v2 ચમથી આવ્યું ક્યાંથી આવ્યું તો કે ક્યાંથી આવ્યું મિત્રો તો કે ભાઈ 1 પરથી સમીકરણ 1 ચલો આ સમજમાં આવ્યું મિત્રો हाँ सर હવે સમીકરણ 2 ને આના વડે ભાગી નાખો આ બંનેનો ભાગાકાર લો તો મિત્રો ધીસ અપોન ધીસ તો m1 કેન્સલ અને v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર એટલે શું થાય x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે શું થાય x plus y into x minus y એટલે સમીકરણ 2 અને 3 નો ભાગાકાર લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ શું બાકી રહેશે મિત્રો વિચારો અહીંયા છે ને x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે x માઇનસ y ઇન્ટુ x પ્લસ y છે એટલે x માઇનસ y નીચેથી કેન્સલ થઈ જશે જો એટલે ભાગાકાર લો તો શું બાકી રહેશે હવે V1 plus v1 plus v1 અને રાઈટ સાઈડ V2 plus V2 dash. V2 plus M2. v2 ડેશ પ્લસ v2 જો મિત્રો હું ફરી વાર કહું છું આ બંનેનો ગુણોત્તર લો એટલે m1 કેન્સલ હવે અંશમાં રહેશે v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેરનો મતલબ v1 માઇનસ v1 ડેશ ઇન્ટુ v1 પ્લસ v1 ડેશ પણ v1 માઇનસ v1 ડેશ અંશ અને છેદમાંથી કેન્સલ એટલે v1 પ્લસ v1 ડેશ રહેશે સિમિલરલી જમણી બાજુ v2 ડેશ પ્લસ v2 રહેશે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ yes sir ઓકે તો શું હું આ લખી શકું કે v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ v1 ડેશ પ્લસ v2 ડેશ આવું લખી શકાય મિત્રો v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સમીકરણ નંબર 4 ચલો આ સમજ પડ્યું हाँ sir મારી પાસે બે સમીકરણ છે સમીકરણ 4 નો વિચાર કરો અને સમીકરણ 1 નો વિચાર કરો એટલે મારે છે ને આ બે સમીકરણ પરથી મારે ઉકેલ લાવવો છે આ બે સમીકરણ પરથી મારે બે સમીકરણ બે ચલ તરીકે v1 ડેશ અને v2 ડેશ ઉકેલ લાવવો છે તો મિત્રો સમીકરણ નંબર 4 છે ને એને આપણે એક કામ કરીએ m2 વડે ગુણી નાખીશું ને સમીકરણ 4 ને m2 વડે તો સમીકરણ 4 ને ચલો પહેલા m1 વડે ગુણી નાખીએ તો m1 v1 ડેશ અને નીચે આવશે માઇનસ m1 v1 ડેશ તો v1 ડેશ નો લોપ થઈ જશે એટલે આપણે v2 મળી જશે એટલે હું શું કહું છું હમણાં તમને ખ્યાલ આવી જશે સમીકરણ નંબર 1 છે ને એઝ ઇટ ઇઝ લખું છું m1 v1 પ્લસ m2 v2 is equals to m1 v1 dash plus m2 v2 dash as it is અને સમીકરણ નંબર 4 ને m1 વડે ગુણી નાખો સમીકરણ 4 ગુણ્યા m1 તો કરો તો ચલો તમે મિત્રો m1 v1 થશે માઇનસ m1 v2 is equals to minus m1 v1 dash પ્લસ m1 v2 ડેશ મેં છે ને આખા સમીકરણને શું કર્યું ખબર છે m1 વડે ગુણી નાખ્યું સમીકરણ 4 ને ચાલશે મિત્રો हाँ sir સરવાળો કરો તો m1 v1 પ્લસ m1 v1 કેન આઈ સે 2 m1 v1 સર પણ m1 સાથે કેમ ગુણ્યું હા એ ગુણ્યું હમણાં તમને ખ્યાલ આવી જશે સરવાળો કરો એટલે ખ્યાલ આવશે તો m1 v1 પ્લસ m1 2 m1 v1 હવે m2 v2 માઇનસ m1 v2 તો v2 કોમન તો v2 કોમન પ્લસ v2 કોમન તો અહીંયા આવશે m2 માઇનસ m1 ઇન્ટુ v2 અને હવે આ બંનેનો સરવાળો કરો તો શું થાય મિત્રો m1 v1 ડેશ માઇનસ m1 v1 ડેશ શું થઈ જશે 0 એટલે v1 ડેશ નો લોપ થઈ ગયો v1 ડેશ નો લોપ થઈ ગયો અને આ બંનેનો સરવાળો કરો તો m1 પ્લસ m2 ઇન્ટુ v2 ડેશ ચલો હવે તમને ખબર પડી શા માટે m1 વડે ગુણ્યું કારણ કે જો આપણી પાસે બે ચલ છે v1 ડેશ અને v2 ડેશ બે સમીકરણમાંથી બે ચલ ઉકેલવા હોય તો કોઈ એક ચલનો લોપ કરવો પડે તો આપણે કરીએ જ છીએ ને આવું ઘણી બધી વખત કરીએ છીએ ખાલી આપણે નથી કરતા આવું સપોઝ કે આ 2x પ્લસ 3y હોય ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને બીજું છે x પ્લસ y બરાબર 5 છે
તો લોપ કરવા માટે શું કરશું કે ભાઈ આને 2 વડે ગુણી નાખીએ તો 2x + 2y = 10 અને પછી બાદબાકી લઈ લઈએ તો 2x - 2x કેન્સલ થઈ જાય એટલે y ની કિંમત મળી જાય. એટલે ઇન શોર્ટ x નો લોપ કરવા માટે આને 2 વડે ગુણી નાખવાય તો x ઉડી જશે અને y નો લોપ કરવા માટે 3 વડે ગુણીને પછી બાદબાકી કરાય. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. તો હવે v1 v2 ડેશ ને સૂત્રોનો કરતા બનાવી નાખીએ તો આ m1 + m2 છેદમાં વહી જશે આ સાઈડ. v2 ડેશ ને સૂત્રોનો કરતા બનાવીએ તો 2m1 upon m1 + m2 into v1 અને છે ને અહીંયા પ્લસ m2 - m1 જેને આપણે માઇનસ કરીને m1 - m2 લખી નાખું ચાલશે? માઇનસ કરીને m1 - m2 into v2. તો મિત્રો આ જે આપણને મળ્યું એ v2 ડેશ નું સૂત્ર આપણને મળી ગયું. હવે મિત્રો કોઈ કહેશે કે હવે મારે v1 ડેશ વડે v1 ડેશ મેળવવું હોય તો હું કઈ રીતે ગુણીશ? કોને ગુણીશ સમીકરણ 4 ને? ફરીવાર સમીકરણ 1 તો યથાવત, M2 વડે. સમીકરણ 1 છે ને એ તો પાછું યથાવત જ લખું છું, m1 v1 પ્લસ m2 v2 સમીકરણ 4 ને M2 વડે m1 ગુણતા. v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. તો હવે સમીકરણ 4 ને કોના વડે ગુણીશું મિત્રો? M2 વડે. m2 વડે. તો m2 v1 માઇનસ સમીકરણ 4 ધ્યાનમાં લેજો, માઇનસ m2 v2 is equals to minus m2 v1 dash plus m2 v2 dash. ચલો સમીકરણ 4 ને m2 વડે ગુણતા હવે પાછી બાદબાકી લો. તો મિત્રો હવે બાદબાકી લે નહીં, હવે હા બાદબાકી લેવી પડશે ને તો જ લોપ થશે, બાદબાકી લેવી પડશે. તો m1 v1 માઇનસ m1 m2 છે m2 v1 તો શું લખી શકું મિત્રો? m1 minus m2 into v1 m2 v2 માઇનસ માઇનસ પ્લસ m2 v2 એટલે આ થઈ જશે 2m2 v2 2m2 v2 થઈ જશે. m1 v1 dash માઇનસ માઇનસ પ્લસ m2 v2 dash m2 v1 dash તો v1 dash કોમન is equals to m1 plus m2 into v1 dash બાદબાકી લીધી છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને છેલ્લું પદ કેન્સલ, બાદબાકી કરશો m2 v2 dash minus m2 v2 dash કેન્સલ. તો હવે v1 dash ને મિત્રો સૂત્રનો કરતા બનાવી દઈએ તો v1 dash ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? છેદમાં લઈ જાઓ તો m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2m2 into m1 plus m2 into v2. મિત્રો આ શું મળ્યું મને? V1 dash. v1 dash મળ્યું. તો મિત્રો બે પદાર્થોની સ્થિતિસ્થાપક એક પરિમાણમાં સંઘાત થાય તો સંઘાત બાદ બંને પદાર્થોના વેગના આ જે સૂત્ર છે ને એ યાદ રાખજો. લોટ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર સંઘાતના ક્વેશ્ચન પૂછાય છે અને આ બંને સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો v1 dash બરાબર m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2m2 upon m1 plus m2 into v2 અને v2 dash બરાબર 2m1 upon m1 plus m2 into v1 minus m1 minus m2 upon m1 plus m2 into v2. તો આ બંને સૂત્રો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ઇટ્સ અ વેરી important to remember. સર આનો સ્ક્રીનશોટ મોકલજો ને. હા તો મિત્રો હવે છે ને આપણે આમાં આગળ વધીશું. સર v2 ડેશ માં પ્લસ ના આવે? શેમાં? v2 ડેશ માં 2m1 upon m1 plus m2 હા v1 પછી પ્લસ ના આવે? હા પણ તમે જોયું નહીં, જો અહીંયા પ્લસ હતું કે નહીં, પણ અહીંયા શું હતું જુઓ તો આ શું લખ્યું છે? m2 minus m1 લખ્યું છે હા. ને અહીંયા મેં શું લખ્યું છે? ઓકે સર. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ચાલશે? હા સર. ઓકે. મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે
ચલો આ સૂત્ર આપણે યાદ રાખવા માટે એકવાર ફરીવાર લખી લઈએ. v1 ડેશમાં છે ને શું લખવાનું? m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1 અને અહીંયા પ્લસ આવશે 2m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v2 અને v2 ડેશમાં શું આવશે મિત્રો? 2m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1 પછી માઇનસ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v2. ઘણા બધા કિસ્સાઓ એવા તમારે આવશે, ઘણા બધા કિસ્સાઓ એવા આવશે કે પ્રારંભમાં બીજો પદાર્થ સ્થિર હશે. લોટ્સ ઓફ કિસ્સાઓ એવા આવે છે જેમાં બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર હશે. તો એના માટેના શોર્ટકટ પણ યાદ રાખવા. જો બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય, બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય એનો મતલબ શું થયો? V2 શૂન્ય છે. v2 શૂન્ય છે. તો આવા સંજોગોમાં v1 ડેશ બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1 અને v2 ડેશ બરાબર 2m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1. તો આ સૂત્રો પણ યાદ રાખવા. આનો પણ વારંવાર યુઝ થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો હવે આપણે આ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેના ખાસ કિસ્સાઓ ચર્ચીશું. હવે આના ખાસ કિસ્સાઓ લઈએ મિત્રો. તો મિત્રો આ થિયરી તમને 23મી થિયરી સમજમાં આવી મિત્રો? આ બધી આખી વાત સમજમાં આવી તમને? એમાં થોડી સાબિતી અલગ છે. એમાં છે ને v2 ડેશ શોધી કાઢ્યું છે. મેં જે મેથડથી કર્યું ને એ જ મેથડથી v2 ડેશ શોધી કાઢ્યું છે. પછી v2 ની કિંમત છે ને સમીકરણ નંબર 4 માં મૂકી છે. પછી આ v2 ડેશ ની કિંમત સમીકરણ નંબર 4 માં મૂકીને પછી v1 ને સૂત્રનો કરતા બનાવ્યો છે. એટલે એ તો ચાલે. પછી તમે તમારી રીતે બે સમીકરણ હોય ને બે ચલ હોય ને તો તમે તમારી રીતે ઉકેલી શકો, તમારી મરજી. ઓકે, ચલો હવે ક્વેશ્ચન એવો છે કે એક પરિમાણમાં થતી સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ ચર્ચો. અને બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે તેવું ધારો. તો બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે એવું લઈ અને ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાની છે. તો કરીએ. ચલો, આપણી પાસે ઓલરેડી સૂત્રો છે v1 ડેશ અને v2 ડેશના. બીજો પદાર્થ સ્થિર હોય એવા સંજોગોમાં. હવે ખાસ કિસ્સાઓ. મિત્રો તમે ઘણીવાર કેરમ બોર્ડ રમ્યા છો? કેરમ રમ્યા છો? હા સર. તો તમે હવે છે ને કેરમ તમે રમવાનું થાય ને તો એક કામ કરજો, કુકરીથી કુકરીને મારજો, સ્ટ્રાઈકરથી કુકરીને ના મારતા. તો કુકરીથી કુકરીને તમે મારશો ને તો શું થાય છે જોયું તમે? ક્યારે અનુભવ્યું શું થાય છે? બંને કુકરીઓ જુદી જુદી દિશામાં જતી રહે. ઘણી વાર એવું થતું હોય કે કુકરીથી કુકરીને મારો ને તો જે કુકરી પ્રારંભમાં સ્થિર પડી હોય ને એ ગતિમાં આવી જાય, અને જેને આપણે માર્યું હોય ને એ કુકરી એના સ્થાને સ્થિર થઈ જાય. થઈ જાય. એટલે એવું થતું હોય છે. તો એનું કારણ હવે તમને ખ્યાલ આવશે. જો m1 બરાબર m2 હોય, ધારી લો કે બંને અથડામણ પામતા પદાર્થોના દ્રવ્યમાન સમાન છે. જો m1 અને m2 સમાન હોય ને તો આ સમીકરણ જે દેખાય છે તમને v1 ડેશ અને v2 ડેશના, ત્યાં કિંમતો મૂકી દો. m1 અને m2 સમાન છે તો v1 ડેશ બરાબર શું થશે? હા, આપણો પહેલા પદાર્થનો વેગ v1 છે અને બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે એવું ધાર્યું છે. બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે એવું ધાર્યું છે. તો હવે v1 ડેશ બરાબર શું થશે? મૂકો તો કિંમત m1 બરાબર m2 મૂકી દો. તો શું આવશે? 0. તો અથડામણ બાદ પહેલો પદાર્થ સ્થિર થઈ જશે અને બીજો પદાર્થનું શું થશે જુઓ તો. m1 બરાબર m2 ધારો તો 2m1 પાછું છેદમાં 2m1 જ આવશે. તો શું થશે?
V1 V1 થઈ જશે. તો મિત્રો જોયું શું થયું? સ્ટાર્ટિંગમાં પહેલા પદાર્થનો વેગ v1 હતો અને બીજો પદાર્થ સ્થિર હતો. તો સંઘાત બાદ શું થયું? પહેલો પદાર્થ સ્થિર થઈ ગયો અને બીજો પદાર્થનો વેગ પહેલા પદાર્થ જેટલો થઈ ગયો. હા એટલે આનો મતલબ શું થયો ખબર પડી તમને? વેગોની અદલા બદલી થઈ ગઈ. અદલ બદલ થઈ ગઈ. સંઘાત પહેલા બીજો સ્થિર હતો અને પહેલાનો વેગ v1 હતો. સંઘાત બાદ પહેલો સ્થિર થઈ ગયો અને બીજાનો વેગ v1 થઈ ગયો. તો સમજમાં આવ્યું મિત્રો? વેગોની અદલા બદલી થઈ ગઈ. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ચલો આ કેસ નંબર 1 પત્યો. હવે કેસ નંબર 2 ખાસ કિસ્સો 2. માની લો કે m1 is much larger than m2. એટલે છે ને જે પદાર્થને આપણે ગતિમાં મોકલ્યો છે m1 ની કિંમત m2 ની સાપેક્ષે ખૂબ જ વધારે છે. તો અને બીજો પદાર્થ તો પ્રારંભમાં સ્થિર છે જ. તો વિચારો તમે, એવું વિચારો કે એક પદાર્થ, એક નાનકડો એવો ગોળો સ્થિર છે અને પાછળથી બહુ મોટો ખતરનાક ગોળો ગતિ કરતો હોતો આવે છે અને નાનકડા સ્થિર પદાર્થને અથડાય છે. તો શું ઓલા મોટા ગોળાના વેગમાં કોઈ ફેરફાર થશે? એકદમ એના માર્ગમાં એકદમ નાનકડો ગોળો આવે છે. ના સર. ના, એટલે ઓલો મોટા ગોળાના વેગનો કઈ ફરક નહીં પડે, પણ ઓલો નાના ગોળાનું શું થશે? એ વેગમાં આવી. એ તો પુષ્કળ વેગમાં આવી જશે. હા કે? हाँ सर. हाँ सर. ઓકે. તો હવે છે ને v1 ડેશ નો વિચાર કરો. એટલે મિત્રો જો m1 ઇઝ મચ ગ્રેટર ધેન m2 હોય ને તો આવા સંજોગોમાં આપણે શું કરી શકીએ ખબર છે? m1 ની સાપેક્ષે m2 ને અવગણી શકીએ. અવગણી શકાય. એટલે m2 ની સાપેક્ષે m1 ને અવગણી શકાય, કારણ કે m1 ની સાપેક્ષે m2 ને અવગણી શકાય, કારણ કે m2 ખૂબ જ નાનું છે. પણ મિત્રો આજે અવગણવાની વાત છે ને એ માત્ર સરવાળા બાદબાકીમાં સાચી હો. ગુણાકાર ભાગાકારમાં અવગણવાની વાત સાચી ના બને. હું તમને સમજાવું. 1 કરોડ પ્લસ 10 રૂપિયા તો લગભગ 1 કરોડ જ થાય. 1 કરોડમાંથી 10 રૂપિયા બાદ થાય તો પણ લગભગ 1 કરોડ જ કહેવાય. પણ 1 કરોડ ગુણ્યા 10 1 કરોડ ના કહેવાય. બાપા બે લાફા મારે. 1 કરોડ ગુણ્યા 10 એટલે 10 કરોડ થાય. 1 કરોડ ભાગ્યા 10 1 કરોડ ભાગ્યા 10 1 કરોડ ના થાય. 1 કરોડ ભાગ્યા 10 લાખ થઈ જાય. એટલે ગુણાકાર ભાગાકારમાં અવગણી ના શકાય, સરવાળા બાદબાકીમાં જ અવગણી શકાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે અવગણો તો m2 ને અવગણો. ચલો m1 ની સાપેક્ષે v1 ડેશ માં અવગણો તો m1 minus 0, m2 ને અવગણતા m1 plus 0, m2 ને 0 કરી નાખ્યું v1. તો શું આવશે મિત્રો? વળી પાછું m1 કેન્સલ એટલે v1 થઈ જશે. તો આમ સાબિત થાય છે કે ભારે પદાર્થનો પોતાનો વેગ જળવાઈ રહે. જો ભારે પદાર્થ પોતાના વેગમાં કઈ ફેરફાર થતો નથી, સંઘાત બાદ પણ એના એટલો જ રહે છે. હલકો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે, v2 શૂન્ય છે અને m2 નાનું જ, અને મોટો બધો ગોળો એને અથડાય છે. તો એ મોટા ગોળાના વેગમાં કંઈ જ ફેરફાર ના થયો, સંઘાત બાદ પણ એનો એ જ રહ્યો. પણ જે ગોળો સ્થિર હતો, નાનો ગોળો, એનું શું થાય છે? તો v2 ડેશ બરાબર શું થાય છે? હવે વળી પાછું છે ને m2 ને છેદમાંથી અવગણી નાખો. તો અંશમાં આવશે 2m1 upon m1 plus 0, m2 ને અવગણી નાખ્યું into v1. m1 કેન્સલ 2v1. તો જે હલકો પદાર્થ હતો ને કમબખત, એ ડબલ વેગથી ગતિમાં આવી ગયો ભારે પદાર્થ કરતા. તો આપણે સામાન્ય રીતે અનુભવીએ જ છીએ ને કે હળવો પદાર્થ સ્થિર હોય અને પાછળથી ભારો પદાર્થ અથડાય તો ભારે પદાર્થના વેગમાં તો કોઈ બહુ ફરક નહીં પડે, પણ હલકો પદાર્થ ભારે કરતા ડબલ વેગથી ગતિમાં આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે એક કિસ્સો છે ને તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, પણ આપણે હજી એક કિસ્સો ડિસ્કસ કરીએ. માની લો કે m2 ઇઝ મચ ગ્રેટર ધેન m1 છે. એટલે એનો મતલબ કે જે પદાર્થ સ્થિર છે ને m2 ઇઝ મચ ગ્રેટર ધેન m1, એટલે અને v2 0 જ છે અને v2 તો પાછું 0 છે જ. એટલે હવે કયો પદાર્થ સ્થિર છે મિત્રો, ભારે કે હલકો? હલકો. અલા m2 ઇઝ भारे पदार्थ. v2 0, એટલે હવે m2 મોટો છે ને, એટલે v2 એટલે v2 0 એટલે ભારે પદાર્થ સ્થિર છે. તો મિત્રો વિચારો કે ભારે પદાર્થ સ્થિર હોય
અને તમે એના ઉપર હળવો પદાર્થ ફેંકો, જેમ કે મોટો બધો પહાડ છે, દિવાલ છે, અને એમાં તમે રબરનો બોલ ફેંકો છો, તો શું થાય છે? કશું નહીં અસર થાય. નહીં થાય. તો દિવાલ તો સ્થિરની સ્થિર જ રહેશે, હા કે ના? હા સર. રબરનો બોલ બોલ પાછો આવશે. પાછો જે એટલા જ વેગથી પાછો આવશે. સો લેટ્સ સી. તો m2 મચ ગ્રેટર ધેન m1, તો હવે આપણે કોને અવગણી શકીશું? m1 ને અવગણતા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે જુઓ તો v1 ડેશ બરાબર m1 ને અવગણી નાખો, તો 0 માઇનસ m2 અપોન 0 પ્લસ m2 અને v1. તો હવે m2 કેન્સલ, તો માઇનસ v1 રહેશે. તો મતલબ જો મિત્રો, હલકો પદાર્થ ભટકાઈને એટલા જ વેગથી પાછો આવ્યો. જો ભટકાયા પછી માઇનસ નો મતલબ શું થયો? વિરુદ્ધ દિશામાં. એટલા જ વેગથી પાછો ફરે છે. ખબર પડી મિત્રો? અને અને v2 ડેશમાં શું થશે? હવે જુઓ તો મિત્રો, હવે આમાં v2 ડેશમાં શું થશે કે ભાઈ શૂન્ય થઈ જાય. m1 અને છેદમાં m1 ને અવગણી નાખો. અંશમાં તો ના ગણી શકાય, પણ છેદમાં m1 ને અવગણી નાખો એટલે m2 રહેશે ઇન્ટુ v1. પણ મિત્રો m1 છે ને ઇઝ મચ લેસ ધેન m2. તો m1 અપોન m2 છે ને ઇઝ મચ લેસ ધેન 1 થશે. લગભગ આ m1 અપોન m2 લગભગ શૂન્યવત થશે. એક કરતા ખૂબ જ નાનો, એટલે લગભગ શૂન્યવત. તો v2 ડેશ બરાબર શું થશે મિત્રો? m1 અપોન m2 છેદ ખૂબ જ વધી ગયો છે મિત્રો. અંશની સાપેક્ષે છેદ ખૂબ જ વધારે છે, તો પરિણામ લગભગ કેવું આવશે? તો આમ સાબિત થાય છે કે ભારે પદાર્થ તો પહેલા સંઘાત પહેલા વેગ શૂન્ય હતો, તો હજી પણ એનો વેગ શૂન્ય જ છે. યાદ છે. એટલે મોટો બધો પથ્થર પડ્યો છે અને તેમાં તમે નાની લખોટી મારો, તો મોટો પથ્થર તો ત્યાંનો ત્યાં જ રહેશે, પણ લખોટી ભટકાઈને પાછી આવશે એટલા જ વેગથી. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. શું આ ખાસ કિસ્સાઓ સમજ્યા? હા સર. તો આ પણ 2 માર્ક્સનો ક્વેશ્ચન. આમાં 2 જ કિસ્સાઓ છે. મેં તમને 3 કિસ્સાઓ શીખવાડ્યા. 3 લખવા જોઈએ ખરેખર તો. ઇઝ ધેટ ક્લિયર? સર સર. તો સપોઝ નાની લખોટીનો વેગ બહુ વધારે હોય તો ખસાડી શકે કે ના ખસાડી શકે? એટલે તમે ભારે પદાર્થ અતિ ભારે છે એવું વિચારો, તો કશું ખસે નહીં. ભારે પદાર્થ તરીકે મોટો વિચારો કે 100 કિલો, 1000 કિલોનો. ચલો મોટો પથ્થર તરીકે કામ કરો, બસ છે, બસ પડી છે, અને એના ઉપર લખોટી મારો જોરથી, તો શું બસ ઉડી જશે? લખોટીને બસ પર મારો તો બસ ઉડી જશે? ના સર. બસ તો પછી ભારે પદાર્થ ખૂબ જ ભારે છે એવું વિચારવાનું. વેરી વેરી ગ્રેટર ધેન. સમજ્યા? ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. એક પરિમાણમાં થતી સ્થિતિસ્થાપક સંઘાતની વાત પતી ગઈ. હવે આપણે એક પરિમાણમાં થતી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરીશું. તો મિત્રો, કોઈને યાદ છે વોટ વોઝ ધ ડેફિનેશન ઓફ ધ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત? એક પરિમાણમાં થતી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. વેગમાનનું સંરક્ષણ થતું હોય પણ ગતિ ઉર્જાનું ના થતું. ના, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંઘાત એટલે બંને એક સાથે ગતિ બંને કરવા લાગે. પદાર્થ બંને વેગમાં આવે. હા. તો મિત્રો, ખૂબ જ મહત્વનો પ્રશ્ન, આઈએમપી ક્વેશ્ચન. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જાનો ઘટાડો નું સૂત્ર તારવો. પ્રારંભમાં કોઈ પદાર્થ સ્થિર છે તેમ માનો. સ્થિર પદાર્થ સ્થિર છે તેમ ધારો. ચલો મિત્રો, અગત્યનો પ્રશ્ન.
વેરી ઇમ્પોર્ટન્ટ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરવાની છે. જો સંઘાત પામેલા પદાર્થો સંઘાત બાદ એકબીજા સાથે ભળી જઈને ગતિ કરે, એકબીજાને ચોંટીને જોડાઈને ગતિ કરે તો તેવી સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. સૌથી પહેલા સર આખું વંચાતું નથી. આખું લખ્યું જ નથી મેં આખું લખ્યું જ નથી. મારા છે ને એક સર હતા નિરમામાં, પ્રોફેસર કર્નલ એ કે નિગમ. કર્નલ એ કે નિગમ મારા પ્રોફેસર હતા. એ છે ને વારંવાર એવું બોલતા હતા કે યુ હેવ ટુ રીડ વોટ એવર નોટ રિટન ઇન ધ બુક. બુકમાં ના લખેલું હોય ને એ પણ તમારે વાંચી લેવું જોઈએ. ત્યારે ખબર નહોતી પડતી કે શું કહેવા માંગે છે. હવે હું પણ તમને કહું છું કે યુ હેવ ટુ રીડ વોટ એવર નોટ રિટન ઇન ધ બોર્ડ. એટલે ના લખ્યો પણ તો પણ વાંચી લેવું જોઈએ. તો શું લખ્યું છે મિત્રો? જો બે પદાર્થો સંઘાત બાદ એકબીજામાં જોડાઈને ગતિ કરે તો તાવી સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. દેખાયું? હા સર. હા સર. હા સર. તો આને અસ્થિતિસ્થાપક સંઘાત, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. ધારો કે સંઘાત પહેલા પદાર્થોના વેગ v1 ઇનિશિયલ અને v2 ઇનિશિયલ છે. ઇનિશિયલ ફોર પ્રારંભિક છે, તથા સંઘાત બાદ તેમના સામાન્ય વેગ એટલે સમાન વેગ, કારણ કે બંને જોડાઈ જવાના છે ને, તો v ફાઇનલ છે. બંને ભેગા થઈને ગતિ કરશે એટલે બંનેના સામાન્ય એટલે કે સમાન વેગ v ફાઇનલ છે. ચલો હવે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ. વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ. કારણ કે ચાહે સ્થિતિસ્થાપક સંઘાત હોય કે ચાહે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, વેગમાનનું સંરક્ષણ તો થઈને થાય જ. ચલો વેગમાન સંરક્ષણ બંસરી ઇઝ ધેર? યસ સર. લગાવો ચલો. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ. હા લખાવો. શું મિત્રો આ સમજમાં આવ્યું? m1 v1 m2 v2 પણ ઇનિશિયલ છે એટલે m1 v1 ઇનિશિયલ પ્લસ m2 v2 ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ m1 પ્લસ m2 ઇઝ પ્લસ ઇન્ટુ vf. આ m1 પ્લસ m2 કેમ થયું ખબર પડી તમને? હા, બંને સામાન્ય વેગ. પદાર્થ જોડાઈ ગયા એટલે હવે એક જ પદાર્થ થઈ ગયો m1 પ્લસ m2 અને એનો વેગ vf છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો હવે vf બરાબર શું થશે મિત્રો? m1 v1 ઇનિશિયલ પ્લસ m2 v2 ઇનિશિયલ અપોન m1 પ્લસ m2. તો મિત્રો આ થઈ ગયો સંઘાત બાદ બંનેના સામાન્ય વેગનું સૂત્ર. સંઘાત બાદ બંનેનો સંયુક્ત વેગ કેટલો એનું આ સૂત્ર આપણને મળ્યું. ઇઝ ઇટ ઓકે? ઓકે. હા સર. ચલો હવે છે ને મારો ટાર્ગેટ ગતિ ઉર્જાનો ઘટાડો શોધવો છે. તો તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા આપણે એવું ધારીને ચાલીશું કે બીજો પદાર્થ સ્થિર છે. ધારો કે v2 ઇનિશિયલ 0 છે એવું ધારી અને સાબિત કરીશું. એ લખ્યું જ છે કે કોઈ એક પદાર્થ સ્થિર છે એવું ધારીને ચાલો. તો તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા શું આવશે મિત્રો? હાફ m1 v1 ઇનિશિયલ નો વર્ગ પ્લસ હાફ m2 v2 ઇનિશિયલ નો વર્ગ. પણ v2 ઇનિશિયલ તો આપણે ધારેલું છે કે 0 છે.
હાફ m1 v1 ઇનિશિયલ નો વર્ગ થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે તંત્રની અંતિમ ગતિ ઉર્જા કેટલી? હાફ m1 plus m2 into vf square. એકદમ સાચી વાત. કોણ બોલા? જય. હા, હવે બંને પદાર્થ ભેગા થઈ જાય છે તો સમગ્ર તંત્રની અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો કે ભાઈ હવે ભેગા થઈ ગયા છે એટલે m1 plus m2. હવે એનો વેગ કેટલો છે? તો vf છે. હવે બંનેનો વેગ vf છે. પણ આ vf બરાબર તો શું છે મિત્રો? m1 v1 ઇનિશિયલ પ્લસ m2 v2 ઇનિશિયલ. v2 ઇનિશિયલ આપણે ધારેલું છે કે શું છે? 0 છે અપોન m1 પ્લસ m2. આ થઈ જશે m1 v1 ઇનિશિયલ અપોન m1 પ્લસ m2. તો હવે આ કિંમત ઉપર મૂકી દઈએ તો કે ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? હાફ m1 પ્લસ m2 ઇન્ટુ v ફાઇનલ m1 v1 ઇનિશિયલ અપોન m1 પ્લસ m2 નો વર્ગ. તો m1 પ્લસ m2 અંશ અને છેદમાંથી કેન્સલ, એક ઘાત છેદમાં રહેશે, એક ઘાત છેદમાં રહેશે તો હાફ રહેશે, m1 નો વર્ગ રહેશે, v1 ઇનિશિયલ નો વર્ગ રહેશે અને છેલ્લે m1 પ્લસ m2 રહેશે. ચલો મિત્રો, કે ઇનિશિયલ મળ્યું, કે ફાઇનલ મળી ગયું. હવે મારો જે ટાર્ગેટ હતો એ ઉર્જાનો ઘટાડો શોધવાનું હતું. તો ઉર્જાનો ફેરફાર, તો પ્રારંભિક ઉર્જા આમાં છે ને મોટાભાગના કિસ્સામાં અસ્થિતિસ્થાપક સંઘાતમાં પ્રારંભિક કરતા અંતિમ ઉર્જા ઓછી જ હોય, કારણ કે ગતિ ઉર્જામાં અમુક વ્યય થાય. તો પ્રારંભિક ગતિ ઉર્જામાંથી અંતિમ ગતિ ઉર્જા બાદ કરો તો આપણને ગતિ ઉર્જાનો ઘટાડો મળી જશે. તો પ્રારંભિક ગતિ ઉર્જા છે હાફ m1 v1 ઇનિશિયલ નો વર્ગ અને માઇનસ હાફ m1 સ્ક્વેર v1 ઇનિશિયલ સ્ક્વેર અપોન m1 પ્લસ m2. આમાં હાફ m1 v1 ઇનિશિયલ નો સ્ક્વેર કોમન, તો 1 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 થશે. લસા લો તો m1 પ્લસ m2 માઇનસ m1, તો શું બાકી રહેશે મિત્રો? અંશમાં શું બાકી રહેશે? M2. હા, તો અંશમાં બાકી રહેશે m2 અને છેદમાં રહેશે m1 પ્લસ m2. તો છેલ્લે આનું સાદુરૂપ આપો, તો છેલ્લે જો આનું સાદુરૂપ આપવામાં આવે તો આ કેસમાં ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો? તો હાફ. યાદ રહી જાય એવું સૂત્ર છે, m1 m2 અપોન m1 પ્લસ m2. યાદ રહી જાય એવું જ સૂત્ર છે, હાફ m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1 ઇનિશિયલ નો સ્ક્વેર. તો આ સૂત્ર મિત્રો આરામથી યાદ રહી જાય એવું છે, હાફ mv સ્ક્વેર પણ m તરીકે m1 m2 અપોન m1 પ્લસ m2. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. બીજો પદાર્થ ગતિમાં હોત ને તો પણ સૂત્ર સાબિત થત, તો ગણતરી ખૂબ જ લાંબી પડત. જો v2 ઇનિશિયલ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોત ને તો આ જવાબ આવો આવત કે હાફ m1 m2 અપોન m1 પ્લસ m2 અને ઇન્ટુ શું આવત ખબર છે? v1 ઇનિશિયલ નો વર્ગ માઇનસ v2 ઇનિશિયલ નો વર્ગ. ફરી વાર લખું છું, જો બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર ના હોત તો ગતિ ઉર્જાનો ઘટાડો પૂછ્યો હોત ને, બીજા પદાર્થ જો સ્થિર ના હોત અને ગતિ ઉર્જાનો ઘટાડો હોત તો આવો આન્સર આવત. હાફ તો આવત જ, m1 m2 અપોન m1 પ્લસ m2 પણ આવત જ, અને અહીંયા આવત v1 ઇનિશિયલ નો વર્ગ માઇનસ v2 ઇનિશિયલ નો વર્ગ. આવું થાત. ગણતરીઓ થોડી લાંબી થાત પણ આવું સાબિત થાત. તો આ શોર્ટકટ્સ મિત્રો ખૂબ જ કામના છે. જ્યારે બે પદાર્થો જોડાઈને ગતિ કરે તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય, ઘટાડો કેટલો થાય, તેના માટેના શોર્ટકટ છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. અને આજની સૌથી છેલ્લી થિયરી, આજે છે ને થોડું 5 મિનિટ વધારે ખેંચીએ અને થિયરી પતાવી દઈએ છીએ, તો 5 મિનિટ હવે વેઇટ કરજો. તો આજની છેલ્લી થિયરી, લાસ્ટ થિયરી. આજના બધા જ ક્વેશ્ચન્સ ખૂબ જ મહત્વના છે
અને આપણે અત્યારે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતના કિસ્સામાં બીજો પદાર્થ સ્થિર છે એવું ધારી અને સામાન્ય વેગ અને તેના ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય એ ભણ્યા. અને જો બીજો પદાર્થ ગતિમાં હોય તો પછી વી ફાઇનલ બરાબર m1 v1 પ્લસ m2 v2 અપોન m1 પ્લસ m2 અને હાફ. અચ્છા, મારી મિસ્ટેક હતી. ઓલામાં મેં એવું લખ્યું હતું ને, શું લખ્યું હતું કે v1 ઇનિશિયલ માઇનસ v2 ઇનિશિયલ એવું લખ્યું હતું, પણ એવું નહીં થાય. શું થશે મિત્રો? v1 માઇનસ v2 અને આખાનો વર્ગ થશે. આખાનો વર્ગ થશે. અહીંયા મિસ્ટેક છે, the whole square. So this will be the shortcut. The whole square. આવું થશે. Okay. So this is the answer. Okay. તો એ બંને શોર્ટકટ પણ આપેલા છે. એક નોંધની અંદર v1 ઇનિશિયલ માઇનસ v2 ઇનિશિયલ ધ હોલ સ્ક્વેર એવું થશે. એ પણ આપેલા છે. ગણતરીઓ આની થોડી લાંબી થશે, તમે ટ્રાય કરજો ઘરે. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ હોલ ચેપ્ટર. દ્વિપરિમાણમાં થતી સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરો. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે અહીંયા ધ્યાન આપજો બધા. આ v1 m1 દ્રવ્યમાન ધરાવતો આ શું થયું? What is happening? Okay. મિત્રો 5 જ મિનિટ, વધારે નહીં. જો માની લો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ m1 દ્રવ્યમાન ધરાવતો પદાર્થ v1 વેગથી ગતિ કરે છે અને કોઈ m2 દ્રવ્યમાન ધરાવતો પદાર્થ સ્થિર છે. પ્રારંભમાં સ્થિર છે એટલે v2 બરાબર 0 છે. અહીંયા v2 છે, એ પ્રારંભમાં v2 બરાબર 0 છે. અને તો કેરમમાં કેમ આપણે કટ મારીએ, તો આમ આ કટ મારો તો સ્ટ્રાઈકર આ તરફ જશે અને કુકરી આ તરફ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? તો આ દ્વિપરિમાણીય સંઘાત થઈ, કટ મારવાની વાત છે. ખબર પડી મિત્રો? હા સર. હા સર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે v1 જેટલા વેગથી x દિશામાં ગતિ કરતો m1 દળનો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલા m2 દળના બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. અને સંઘાત બાદ m1 અને m2 દ્રવ્યમાન ધરાવતા પદાર્થો x અક્ષ સાથે અનુક્રમે θ1 અને θ2 ખૂણો બનાવે છે. ચલો આ સંઘાત સમજમાં આવ્યું? પહેલા તો હા સર. હા સર. હવે જેને દ્વિપરિમાણમાં છે, દ્વિપરિમાણમાં વેગમાન સંરક્ષણનો નિયમ લખવો હોય તો સદિશ સ્વરૂપે લખવું પડે, તીર કરવા પડે. એક પરિમાણમાં તો યાદ છે ને, દિશાની કાળજી ખાલી પ્લસ અને માઇનસ કરો એટલે દિશાની કાળજી લેવાઈ જાય એક પરિમાણમાં. પણ દ્વિપરિમાણમાં તમારે દિશાની કાળજી લેવી હોય તો સદિશ તીર કરવા પડે. તો હવે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડતા, તો વેગમાન સંરક્ષણ તો m1 સદિશ v1 is equals to m2 સદિશ m1 v1 plus m2 v2. ઓકે, તો વેગમાન સંરક્ષણનો નિયમ લગાડવાની વાત છે મિત્રો. તો કઈ રીતે લાગશે? તો m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2
ઇઝ ઇક્વલ્સ ટુ m1 વેક્ટર v1 ડેશ પ્લસ m2 v2 વેક્ટર v2 ડેશ. પણ સ્ટાર્ટિંગમાં v2 તો 0 છે, તો પછી શું આવશે મિત્રો? m1 v1 ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. ચલો હવે વેગમાનના ઘટકો વિચારતા, એટલે કે સૌથી પહેલા x દિશામાં વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ. તો x દિશામાં પ્રારંભિક વેગમાન કેટલું છે? તો કે ભાઈ m1 v1 છે ને, એ આખે આખું જ x દિશામાં છે. પણ પછી x દિશામાં તમે વિચારો તો x દિશાના ઘટકો પાડો તો આનો કોસ ઘટક આ તરફ હશે. જો x દિશામાં તો m1 v1 ડેશ નો કોસ થીટા ઘટક અને m2 v2 ડેશ નો કોસ થીટા ઘટક પણ x દિશામાં જ છે. તો x દિશામાં વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ તો m1 v1 ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 ડેશ કોસ થીટા 1 પ્લસ m2 v2 ડેશ કોસ થીટા 2. ચલો, અને y દિશામાં વેગમાન સંરક્ષણનો નિયમ વાપરો તો શું સંઘાત પહેલા કોઈ વેગમાન y દિશામાં હતું? સંઘાત પહેલા નથી, એટલે y દિશામાં પ્રારંભિક વેગમાન શું આવશે? 0. 0. સંઘાત બાદ કેટલું? તો સંઘાત બાદ દેખો તો આનો જે આ દિશાનો ઘટક છે એ કેટલો આવશે? m1 v1 sin theta એટલે અને આ દિશાનો ઘટક આવડો m2 v2 નો શું આવશે? m2 v2 sin theta m2 v2 sin theta પોઝિટિવ લેવાનું કે નેગેટિવ લેવાનું? negative તો m1 v1 ડેશ sin theta 1 માઇનસ m2 v2 ડેશ sin theta 2. તો આ y દિશાનો વેગમાન સંરક્ષણનો નિયમ વાપર્યો. એટલે દ્વિપરિમાણમાં x અને y દિશા માટે અલગ અલગ કામ કરાવી શકાય. અને છેલ્લી વસ્તુ, જો સંઘાત સ્થિતિસ્થાપક હોય, જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર, બીજો પદાર્થ સ્થિર છે એટલે 0, ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 ડેશ સ્ક્વેર લખી શકાય જો સંઘાત સ્થિતિસ્થાપક હોય. તો આ દ્વિપરિમાણમાં થતી સ્થિતિસ્થાપક સંઘાત માટે ના ગતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવ્યું. હવે આપણે દ્વિપરિમાણના સંઘાતના દાખલાઓ ગણીશું ને તો આપણને 3-4 વસ્તુ આપી હશે. θ1 θ2 આપ્યું હશે, v1 ડેશ આપ્યું હશે, તો v2 ડેશ શોધવાનું હશે. ચાર આમાં છે ને 4 ચલ છે, θ1 θ2 v1 ડેશ અને v2 ડેશ. તો 4 માંથી 3 ચલ તમને આપ્યા હશે અને એકાદ ચલ તમારે શોધવાનો હશે દાખલામાં. તો એવું થશે. તો મિત્રો, હા બોલો. આ જે આપણે x દિશામાં તમે જે ઓલી સ્લાઇડ હતી તો એમાં લખ્યું હતું કે m1 v1, તો એમાં સર આપણે m2 v2 ને ધ્યાનમાં રાખીને કરીએ તો શું થાય? પણ બીજો પદાર્થ તો સ્થિર છે ને, આપણે જે કિસ્સો ધ્યાનમાં લીધો છે એમાં આપણે સર પણ એમાં તો બોલો તમે એમાં x દિશાની ગતિ બોલ્યા ને એટલે પછી અને પછી y દિશામાં તમે m2 સ્થિર છે એટલા માટે કીધું. તંત્ર વિચારવાનું છે હંમેશા, સમગ્ર તંત્ર. એટલે x દિશામાં વેગમાન સંરક્ષણ એટલે m x પ્લસ m2 v2 x ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 ડેશ x દિશામાં પ્લસ m2 v2 ડેશ x દિશામાં. તો m1 v1 નો x દિશાનો ઘટક તો v1 આખે આખો જ છે, v2 નો x દિશાનો ઘટક 0 છે, v1 ડેશ નો x ઓકે સર, હા, cos theta 1 છે અને v2 ડેશ નો x દિશાનો ઘટક v2 cos theta 2 છે. ઓકે, એટલે આ વધારે વ્યાપક થઈ ગયો. ઓકે, હા સર. અને એ જ પ્રમાણે y દિશામાં વિચારીએ તો y દિશામાં બંનેના પ્રારંભિક y અંક 0 છે અને પછી v1 y ધન મળશે અને m2 v2 y આપણને ઋણ મળશે, v2 dash y. Getting this? ઓકે સર, હા સર. ઓકે, તો મિત્રો આ થિયરીઓ અહીંયા આગળ સંપૂર્ણ થાય છે. તમે અમુક બોક્સ લખ્યા છે, વાંચજો. હેડ ઓન સંઘાત કોને કહેવાય એ પણ લખ્યું છે, તો થોડું બોક્સ વાંચજો. તો આ ચેપ્ટરની થિયરીઓ અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ થાય છે. જ્યારે હવે આપણે ગુરુવારે મળીશું ત્યારે આ ચેપ્ટરના દાખલાઓ ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશું.
કેન્સલ ન્યુમેરિકલ્સ જે છે ને બધા એ તમને સિલેબસ પત્યા પછી હું બધા જ કરાવીશ, પણ મેં તમને 3-4 વાત કરી હશે એ પ્રમાણે હું કરીશ. ઓકે, આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યો છું.